હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી વિથ MSA. આજની વિડીયોમાં આપણે એક પ્લેની સમરી જોવાના છીએ કે જેનું ટાઇટલ છે ઓથેલો, જે લખવામાં આવી હતી ઇંગ્લિશ સાહિત્યના સૌથી મહાન લેખક વિલિયમ શેક્સપિયર દ્વારા. ઓથેલો એક ટ્રેજડી છે, એટલે કે કરુણાંતિકા છે. આ ટ્રેજડી અથવા તો આ પ્લે 5 અંકોનું છે. ઈસવીસન 1603-4ની અંદર લખવામાં આવ્યું હતું અને સૌપ્રથમ ઈસવીસન 1622ની અંદર પબ્લિશ કરવામાં આવ્યું હતું. તો પ્લેની સમરી જોતા પહેલાં આપણે આપણા રાઇટર વિલિયમ શેક્સપિયર વિશે માહિતી મેળવી લઈએ. વિલિયમ શેક્સપિયરને ઇંગ્લિશ સાહિત્યમાં સૌથી મહાન લેખક અને નાટ્યકાર તરીકે ગણના પ્રાપ્ત થયેલ છે. પહેલાંથી લઈને અત્યાર સુધી જેટલા પણ ઇંગ્લિશ રાઇટર્સ, પ્લે રાઇટ્સ, પોએટ્સ થઈ ગયા છે, તેમાં સૌથી મહાન વિલિયમ શેક્સપિયરને ગણવામાં આવે છે. વિલિયમ શેક્સપિયરનો જન્મ એપ્રિલ 1564માં યુનાઇટેડ કિંગડમમાં થયો હતો અને તેમની મૃત્યુ 23 એપ્રિલ 1616ના રોજ યુનાઇટેડ કિંગડમમાં જ થઈ હતી. તેમને બાર્ડ ઓફ ઇવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિલિયમ શેક્સપિયર એક લેખક, નાટ્યકાર, એક એક્ટર અને એક કવિ પણ હતા. વિલિયમ શેક્સપિયરે પોતાની કારકિર્દી દરમિયાન ઇંગ્લિશ સાહિત્યને ઘણું બધું પ્રદાન કરેલ છે. તેઓ મોટેભાગે પોતાના નાટકો માટે પ્રખ્યાત છે અને તેમાં પણ મુખ્યત્વે ટ્રેજડીઝ માટે. તો તેમના કેટલાક ફેમસ વર્ક્સ જોઈએ. સૌ પ્રથમ છે મેકબેથ, ત્યારબાદ છે હેમલેટ, જુલિયસ સીઝર, રોમિયો એન્ડ જુલિયટ, કિંગ લિયર, ધ મર્ચન્ટ ઓફ વેનિસ, એઝ યુ લાઇક ઇટ. આ બધા તેમના પ્લેસ છે, એટલે કે નાટકો છે. તેમાંથી મુખ્યત્વે તેઓ મેકબેથ, હેમલેટ, રોમિયો જુલિયટ અને આજના આપણા પ્લે ઓથેલો માટે પ્રખ્યાત છે. તેમણે પોતાના જીવન દરમિયાન ઘણી બધી સોનેટ્સ પણ લખેલ છે. તો હવે રાઇટર વિશે માહિતી મેળવી લીધા પછી આજના નાટકના પાત્રો વિશે જોઈએ. સૌ પ્રથમ છે ઓથેલો, કે જે આજના આપણા નાટકનો હીરો છે અને તે વેનેશિયન આર્મીમાં જનરલની પોસ્ટ ઉપર છે, એટલે કે સૌથી હાઈએસ્ટ રેન્ક ધરાવતો ઓફિસર છે. ત્યારબાદ છે ડેસ્ડેમોના, કે જે ઓથેલોની પત્ની અને નાટકની નાયિકા છે. ઇયાગો, કે જે નાટકનો વિલન છે. ઇમિલિયા, કે જે આપણા વિલનની પત્ની છે, પરંતુ તે ઇયાગો કરતાં થોડોક વિરુદ્ધ પ્રકારનો સ્વભાવ ધરાવે છે. ત્યારબાદ છે રોડેરિગો. રોડેરિગો એ ઇયાગોનો ફ્રેન્ડ છે અને તે ડેસ્ડિમોનાને પસંદ કરે છે અને તેને પ્રાપ્ત કરવા માંગે છે, તેને હાંસલ કરવા માંગે છે. ત્યારબાદ છે માઇકલ કેસિયો, કે જે વેનેશિયન આર્મીમાં લેફ્ટિનન્ટની પોસ્ટ ઉપર છે. બ્રેબેન્શિયો, કે જે ડેસ્ડેમોનાનો ફાધર છે. ત્યારબાદ છે ડ્યુક ઓફ વેનિસ. પ્લેની સમરી સમજવા માટે આટલા પાત્રો ઇનફ છે. જેમ જેમ પ્લે આગળ વધતું જશે તેમ તેમ અન્ય માઇનર કેરેક્ટર્સ પણ આવતા જશે. તેની સમજ આપણે સમરી દરમિયાન મેળવીશું. પાત્રોની માહિતી મેળવી લીધા પછી વધારે સમય ન વેસ્ટ કરતાં શરૂ કરીએ આજની આપણી આ વિડીયો. પ્લેની શરૂઆત વેનિસ નામના શહેરમાં થાય છે, જે વેપાર અને બેન્કિંગ માટેનું ખૂબ જાણીતું ક્ષેત્ર છે. સવારનો સમય છે. ત્યાં બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરે છે. તેમાંથી એકનું નામ છે રોડેરિગો અને બીજાનું નામ છે ઇયાગો, કે જે નાટકનો વિલન છે. વાસ્તવમાં વાત કંઈક એવી છે કે રોડેરિગો જે છે તેણે ઇયાગોને પૈસા આપ્યા છે, કારણ કે તે ડેસ્ડેમોના નામની એક છોકરીને પસંદ કરે છે. તે ડેસ્ડેમોનાને પોતાના પ્રેમમાં પાડવા માંગે છે, જેથી રોડેરિગો ઇયાગોને તેના માટે ડેસ્ડેમોનાને પટાવવા માટે પૈસા આપ્યા છે. પણ હજુ સુધી ઇયાગોએ કાંઈ કર્યું નથી અને બીજી તરફ ડેસ્ડેમોના એક હપસી ઓથેલો સાથે ભાગી ગઈ છે. તેથી રોડેરિગો ઇયાગોને કમ્પ્લેન કરે છે કે મારા પૈસાનું અને કામનું શું થયું? તે મારી પાસેથી પૈસા તો લઈ લીધા, પણ હજુ સુધી મારું કંઈ કામ થયું નથી. ત્યારે ઇયાગો જવાબ આપે છે કે મને પણ તે ઓથેલો પસંદ નથી, કારણ કે તે છેલ્લા ઘણા સમયથી ઓથેલો માટે કામ કરે છે. છતાં પણ ઓથેલોએ ઇયાગોને બદલે કેસિયો નામના વ્યક્તિને પોતાનો લેફ્ટનન્ટ બનાવ્યો. તેથી ઇયાગો આ બાબતથી તદ્દન નાખુશ છે. આ બંને જણ, એટલે કે ઇયાગો અને રોડેરિગો, ડેસ્ડેમોનાના ફાધર બ્રેબેન્શિયોના ઘરે જાય છે અને તેમને તેમની દીકરી ડેસ્ડેમોનાના ઓથેલો સાથેના શારીરિક સંબંધ વિશે જણાવે છે. તે તેમના ઘરની નીચે ઊભા રહીને બૂમો પાડે છે કે તમારી દીકરી ઓથેલો નામના એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે. આમ ઘણું બધું કહીને તે ડેસ્ડેમોનાના ફાધરને ઓથેલો વિરુદ્ધ ભડકાવે છે. બ્રેબેન્શિયો જ્યારે તપાસ કરે છે તો ખરેખરમાં તેની દીકરી ગાયબ હોય છે. તે ઓથેલોની અટકાયત કરવા માટે ઓફિસર્સને ભેગા કરે છે. ઇયાગો એ બંને બાજુ સાચવવા માંગે છે. તેથી આ બાજુ ડેસ્ડેમોનાના પિતાને બધું જણાવ્યા પછી તે રોડેરિગોને ખબર ન પડે તે રીતે ઓથેલો પાસે આવી જાય છે. આ તરફ કેસિયો ડ્યુકનો સંદેશો લઈને ઓથેલો પાસે આવે છે. ખબર કાંઈક એવી હોય છે કે સાયપ્રસમાં તુર્કીની સેનાના હમલાની ખબર મળતા તેમને ઓથેલોની મદદની જરૂર પડે છે. ઓથેલો ડ્યુક પાસે પહોંચે છે અને ત્યારે જ બ્રેબેન્શિયો રોડેરિગો સાથે ત્યાં આવે છે અને ડ્યુકને ફરિયાદ કરે છે કે આ ઓથેલોએ તેની દીકરી ડેસ્ડેમોનાને કોઈ જાદુ કરીને તેનાથી છીનવી લીધી છે. એટલે કે આ ઓથેલોએ ડેસ્ડેમોનાને પ્રાપ્ત કરવા માટે તેની ઉપર કોઈ જાદુ કરેલ છે, એવું ડેસ્ડેમોનાના પિતા બ્રેબેન્શિયોનું માનવું છે. પરંતુ ઓથેલો જણાવે છે કે તેણે તેના જીવનના બહાદુરીના કિસ્સાઓ ડેસ્ડેમોનાને સંભળાવ્યા હતા.
જેનાથી પ્રભાવિત થઈને ડેસ્ડેમોના તેના પ્રેમમાં પડી છે. તેણે કોઈ પણ પ્રકારનો જાદુ કર્યો નથી. ડેસ્ડેમોના તેની જીવનની બહાદુરી, તેના એડવેન્ચર્સ અને તેના ટ્રાવેલિંગ્સના કિસ્સાઓ સાંભળીને તેના પ્રેમમાં પડી છે. જ્યારે ડેસ્ડેમોનાને પૂછવામાં આવે છે ત્યારે તે પણ આ વાતનું સમર્થન કરે છે. તેથી મજબૂરીમાં હવે બ્રેબેન્શિયોને બંને પતિ પત્નીને સ્વીકારવા પડે છે. ડ્યુક અને સેનેટ પણ ઓથેલોના સમર્થનમાં હોય છે, કારણ કે તેમને હાલમાં ઓથેલોની સખત જરૂર છે. આ ઘટના પત્યા બાદ તરત ડ્યુક ઓથેલોને સાયપ્રસ જવા માટેનો આદેશ આપે છે, કારણ કે આ ટાપુ પર તુર્કીઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. તેથી તેનું રક્ષણ કરવા માટે ઓથેલોને મોકલવામાં આવે છે. ડેસ્ડેમોના પણ ઓથેલો સાથે સાયપ્રસ જવા માટે તૈયાર થઈ જાય છે. ઓથેલો અન્ય વેનેશિયન્સ સાથે સાયપ્રસમાં આવે છે. બીજે દિવસે સવારે સાયપ્રસના ગવર્નરને ખબર પડે છે કે તુર્કીઓનો જે કાફલો હતો તે સમુદ્રમાં તોફાનને કારણે ડૂબી ગયો છે અને હમલાનો જે ખતરો હતો તે ટળી ગયો છે. આ ખબર સાંભળીને બધા એકબીજાને શુભેચ્છાઓ આપવા લાગે છે. જ્યારે કેસિયો ડેસ્ડેમોનાને મળે છે ત્યારે તે ડેસ્ડેમોનાનો હાથ પકડીને તેને શુભેચ્છાઓ પાઠવે છે. ત્યારે ઇયાગો પોતાના મનમાં કાવતરું ઘડવા લાગે છે. તે યોજના ઘડે છે કે તે ઓથેલોને વિશ્વાસ અપાવશે કે તેની પત્ની તેના પ્રત્યે વફાદાર નથી અને કેસિયો સાથે તેનું કાંઈ ચક્કર છે. હવે ખતરો ટળી ગયો હોવાથી રાત્રે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જ્યારે પાર્ટી ચાલી રહી હોય છે ત્યારે નવદંપતિ પોતાના રૂમમાં જાય છે, એટલે કે ઓથેલો અને ડેસ્ડેમોના પોતાના રૂમમાં જાય છે. ત્યારે ઇયાગો કેસિયોને બરાબર દારૂ પીવડાવી દે છે અને તેને નશામાં લાવી દે છે અને કેસિયો અને રોડેરિગો વચ્ચે લડાઈ કરાવે છે, ઝઘડો કરાવે છે. રોડેરિગો કેસિયોને ઉશ્કેરે છે. કેસિયો વધારે ગુસ્સે થાય છે. ગવર્નર મોન્ટાનો કે જે સાયપ્રસનો ગવર્નર છે તે કેસિયોને શાંત કરાવવાનો પ્રયત્ન કરે છે, પણ કેસિયો તેના પર પણ પ્રહાર કરે છે. તે નશામાં ધૂત હોય છે, તેથી તેને કંઈ ભાન રહેતું નથી. આ વખતે રોડેરિગો એલાર્મ વગાડે છે અને એલાર્મનો અવાજ સાંભળીને ઓથેલો રૂમમાંથી બહાર આવે છે. આખી ઘટનાની જાણ થાય છે તે પછી ઓથેલો કેસિયોને તેની લેફ્ટનન્ટની પોસ્ટ પરથી હટાવી દે છે, તેનો લેફ્ટનન્ટનો દરજ્જો છીનવી લે છે. એક તરફ ઇયાગો કેસિયોને નશામાં લાવે છે અને તેને કારણે તેની લેફ્ટનન્ટની પોસ્ટ જાય છે, અને હવે બીજી તરફ તે કેસિયોને દિલાસો આપે છે અને તેને રસ્તો સૂચવે છે કે કેસિયો ડેસ્ડેમોનાના માધ્યમથી પોતાનો દરજ્જો પાછો મેળવી શકે છે. તે હવે ડેસ્ડેમોના પાસે જાય છે અને ડેસ્ડેમોનાને કહે છે કે તમે કેસિયોની પોસ્ટ પાછી અપાવવા માટે ઓથેલોને વિનંતી કરો, કારણ કે તમે નવદંપતિ છો. તમારા કહેવાથી તે કદાચ તેમને તેની પોસ્ટ ઉપર પાછા બેસાડી દે. હકીકતમાં ઇયાગો એક ચાલ ચાલી રહ્યો છે જેમાં તે ઓથેલો સમક્ષ ડેસ્ડેમોનાને બેવફા સાબિત કરવા માંગે છે. એટલે કે તે સાબિત કરવા માંગે છે કે તેની પત્ની ડેસ્ડેમોના જે છે એ કેસિયો સાથે મળીને ઓથેલોને દગો આપી રહી છે. કેસિયો ડેસ્ડેમોનાને મળે છે. આ દરમિયાન ઇયાગો ઓથેલોને બહાર લઈ જાય છે, પરંતુ જ્યારે તેમની વાતચીત થતી હોય છે ત્યારે જ ઓથેલોને લઈને તે આવે છે. કેસિયો ડેસ્ડેમોનાને મળીને પાછો જઈ રહ્યો હોય છે. ઓથેલોના મનમાં શંકાના બીજ રોપાય છે. ઇયાગો બળતામાં ઘી હોમતા જણાવે છે કે કેસિયો અને ડેસ્ડેમોના બંનેનો અફેર ચાલે છે. હવે ઇયાગોના કહ્યા પ્રમાણે ડેસ્ડેમોના ઓથેલોને વિનંતી કરે છે કે તે કેસિયોને તેનું લેફ્ટનન્ટનું સ્થાન પાછું આપી દે. આ સાંભળ્યા પછી ઓથેલોની શંકા વધુ મજબૂત બને છે. હવે બીજી તરફ ઇયાગોની પત્ની જે છે ઇમિલિયા, જેને ઇયાગોએ ઘણા સમયથી ઓથેલોએ ડેસ્ડેમોનાને લવ ટોકન તરીકે, એટલે કે પોતાના પ્રેમની નિશાની તરીકે આપેલ રૂમાલ લાવવા માટે કહેલું હોય છે. ઇમિલિયાને આ બાબત અંગે કાંઈ પણ ખબર હોતી નથી. તે ઇયાગોના મનની અંદર કયા પ્રકારનું કાવતરું ચાલી રહ્યું હોય છે તેના વિશે બિલકુલ અજાણ હોય છે. એક વખતે ડેસ્ડેમોના હાથમાંથી તેનો રૂમાલ પડી જાય છે, ત્યારે ઇમિલિયા તેને લઈને ઇયાગોને આપી દે છે. ઇમિલિયાને આ બાબત અંગે કાંઈ પણ ખબર હોતી નથી. તે જાણતી નથી કે ઇયાગો શું કરવા માંગે છે અને શું કરવા જઈ રહ્યો છે. તે ફક્ત પોતાના પતિના કહ્યાથી તેને જઈને એ રૂમાલ આપી દે છે. ઇયાગો જે ધારતો હોય છે તે અનુસાર જ થાય છે, એટલે કે તે રૂમાલ ચોરી કરવા માંગતો હોય છે અને તેની પત્ની દ્વારા તેને મળે છે. ઇયાગો આ રૂમાલને કેસિયોના રૂમમાં મૂકી દે છે. જ્યારે ઓથેલો ઇયાગોને તેની પત્ની ડેસ્ડેમોનાની બેવફાઈની સાબિતી, તેનો પ્રૂફ માંગે છે, ત્યારે ઇયાગો કહે છે કે તેણે કેસિયોને ઊંઘમાં ડેસ્ડેમોનાનું નામ લેતા સાંભળ્યો છે અને તેણે કેસિયોને ડેસ્ડેમોનાના રૂમાલથી મોં લૂછતા પણ જોયો છે. તે સાંજે જ્યારે ઓથેલો ડેસ્ડેમોનાને મળે છે ત્યારે તે તેની પાસે પેલો ગિફ્ટમાં આપેલ રૂમાલ માંગે છે, એટલે કે પોતાના પ્રેમની નિશાની રૂપ આપેલ જે રૂમાલ હતું તે માંગે છે. ત્યારે ડેસ્ડેમોના કહે છે કે રૂમાલ તો મારી પાસે નથી, તે ખોવાઈ ગયો છે, તે મને મળતું નથી, અને તે કેસિયોની વાત કરીને પોતાનો ટોપિક બદલી નાખે છે. આનાથી ઓથેલો વધારે ગુસ્સે થાય છે અને રૂમમાંથી બહાર નીકળી જાય છે. આ દરમિયાન કેસિયોને પ્રેમિકા બિયાંકા પ્રવેશ કરે છે. કેસિયો તેને તેના રૂમમાંથી મળેલ રૂમાલની કોપી બનાવવાનું કહે છે, કારણ કે તેને તે રૂમાલ પસંદ આવી ગયો હોય છે. તે જાણતો નથી કે આ રૂમાલ ડેસ્ડેમોનાનો છે. આ તરફ ઇયાગો ઓથેલોની ઈર્ષ્યાને ભડકાવવાનું ચાલુ રાખે છે. તે ઓથેલોને જઈને કહે છે કે ડેસ્ડેમોનાએ કેસિયો સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા છે. ઓથેલો આ સાંભળીને ચકિત થઈ જાય છે. તે અંદરથી હચમચી જાય છે. ઓથેલોને આ બાબત ઉપર વિશ્વાસ આવતો નથી.
ત્યારે ઇયાગો કહે છે કે હું તમને આ બાબત સાબિત કરીને બતાવીશ. થોડાક સમય પછી તે ઓથેલોને દૂર જઈને સંતાઈ જવા માટે કહે છે, કારણ કે તે ઓથેલોને કહે છે કે હું કેસિયોને આ બાબત એટલે કે ડેસ્ડિમોના સાથેની તેની ફિઝિકલ રિલેશન્સ વિશે પ્રશ્ન કરીશ અને સાબિત કરી બતાવીશ કે તે બંનેએ શારીરિક સંબંધ બનાવ્યા છે. જ્યારે કેસિયો આવે છે ત્યારે ઇયાગો તેને તેની પ્રેમિકા બિયાંકા વિશે પ્રશ્ન કરે છે, ના કે ડેસ્ડેમોના વિશે. તેણે અગાઉ ઓથેલોને કહ્યું હતું કે તે ડેસ્ડેમોના વિશે કેસિયોને પ્રશ્ન કરશે, પરંતુ જ્યારે કેસિયો આવે છે ત્યારે તે ડેસ્ડેમોનાને બદલે તેની પત્ની બિયાંકા વિશે તે પ્રશ્ન કરે છે. તે સાંભળીને સ્વાભાવિક રીતે જ કેસિયોની હાંસી નીકળી પડે છે. ઓથેલો દૂર ઊભેલો હોય છે, જેથી ઇયાગો અને કેસિયો શું વાત કરી રહ્યા છે તે તેને સંભળાતી નથી. તે માત્ર કેસિયોને હસતા જુએ છે અને ગુસ્સે ભરાય છે. તે જ સમયે બિયાંકા ત્યાં આવે છે અને પેલો રૂમાલ કેસિયોને આપે છે. આ રૂમાલ જોઈને ઓથેલોને થયેલી શંકા વધુ મજબૂત બને છે. જ્યારે આ બંને એટલે કે કેસિયો અને બિયાંકા ત્યાંથી જાય છે ત્યારે દૂર સંતાઈ રહેલ ઓથેલો બહાર આવે છે. ઇયાગો તેને કહે છે, જો મેં તમને જે કીધું હતું એ સાચું છે ને? અને ત્યારબાદ તે ઓથેલોને ડેસ્ડિમોનાને મારી નાખવા માટે ઉકસાવે છે અને જણાવે છે કે કેસિયોને તો તે પોતાની જાતે જ જોઈ લેશે, એટલે કે કેસિયોની ચિંતા કરવાની જરૂર નથી, કેસિયોને તે પોતાની જાતે જ પતાવી દેશે. ઓથેલો ઇયાગો ઉપર વિશ્વાસ કરવા લાગે છે. ઓથેલોને થાય છે કે ઇયાગો ખરેખરમાં તેનો વફાદાર વ્યક્તિ છે અને તે ઇયાગોને કેસિયોને મારી નાખવાનું કામ સોંપે છે. હવે અહીંયાથી ઇયાગો પોતે કેસિયોને મારવા માટે જતો નથી, પરંતુ તે રોડેરિગો પાસે જાય છે અને તેને કેસિયોને મારી નાખવા માટે જણાવે છે કે જેથી ઓથેલોને સાયપ્રસમાં રહેવું પડશે અને ડેસ્ડેમોના તેની થઈ જશે. ઇયાગો રોડેરિગોને જઈને જણાવે છે કે જો તું કેસિયોને મારી નાખીશ તો તે ખૂનનો ઇલ્ઝામ ઓથેલો ઉપર આવી જશે અને ઓથેલોને સાયપ્રસમાં રહેવું પડશે અને આ વખતે ડેસ્ડેમોના એકલી પડશે અને તું તેને હાંસલ કરી શકીશ. આવી લાલચ આપીને ઇયાગો એ રોડેરિગોને કેસિયોની હત્યા કરવા માટે તૈયાર કરે છે. તે તેની હત્યા કરવા માટેની પ્લાનિંગ પણ તેને સમજાવે છે. ઇયાગો રોડેરિગોને રાત્રે બિયાંકાના ઘરની બહાર રાહ જોવા અને જ્યારે કેસિયો ત્યાંથી નીકળે ત્યારે તેને મારી નાખવાની સલાહ આપે છે. પ્લાનિંગ અનુસાર રોડેરિગો કેસિયોના ઘરની બહાર ઊભો રહે છે. જ્યારે કેસિયો બિયાંકાના ઘરની બહાર નીકળે છે ત્યારે રોડેરિગો તેના ઉપર હુમલો કરે છે, પરંતુ તેની બાજી પલટી જાય છે. બંને જણ ઘાયલ થાય છે અને બંનેમાંથી રોડેરિગો વધારે ઘાયલ થાય છે. તેને વધારે ઈજા પહોંચે છે, જેથી તે મદદ માટે બૂમો પાડે છે. રાતના સમયે તેની બૂમો સાંભળીને ઓથેલોને લાગે છે કે કેસિયો મરી ગયો છે અને તે ઇયાગોની વફાદારીને બિરદાવે છે. આ દરમિયાન ઇયાગો બિયાંકાના ઘરે જાય છે. ત્યાં જઈને તે જુએ છે તો કેસિયો ઘાયલ થયેલ હોય છે અને ત્યારબાદ તે ત્યાંથી રોડેરિગો પાસે આવે છે અને પોતાનું સિગરેટ બહાર ન પડી જાય, તેના કાવતરા વિશે બીજા કોઈને જાણ ન થઈ જાય તે માટે તે રોડેરિગોને મારી નાખે છે. ઇયાગો તેના મિત્ર રોડેરિગો કે જેની પાસેથી ઇયાગોએ પૈસા લીધેલો હોય છે તેને પણ તે પોતાના સ્વાર્થ માટે મારી નાખે છે. ઇયાગો ત્યારબાદ બધાને બોલાવે છે, જેમાં બિયાંકા પણ હોય છે. જ્યારે બિયાંકા ત્યાં આવે છે ત્યારે બિયાંકા ઉપર કાવતરું ઘડીને રોડેરિગોની હત્યા કરવાનો આરોપ લગાવીને તેને એરેસ્ટ કરાવી દે છે. હવે અહીંયા બીજી તરફ ઓથેલો ડેસ્ડેમોનાના રૂમમાં જાય છે. ત્યાં જઈને પહેલાં તો તે તેની સુંદરતાથી મોહિત થાય છે, એટલે કે તે પોતાની પત્નીની સુંદરતાને એકી ટસે જોઈ રહે છે. તે તેની પ્રશંસા કરે છે. ત્યારબાદ તે એક ઓશીકું લઈને તેના બેડની બાજુમાં ઊભો રહે છે. તે સમયે ડેસ્ડેમોના જાગી જાય છે અને ઓથેલોનો ઈરાદો જાણીને તે તેને પોતાના નિર્દોષ હોવાની દલીલ કરે છે. તે તેને વારંવાર વિનંતી કરે છે કે તેણે કાંઈ કર્યું નથી, તે બિલકુલ નિર્દોષ છે, પરંતુ ઓથેલો જરાય પણ તેને સાંભળતો નથી અને ઓશિકા વડે તેનું મોઢું દબાવી દે છે અને તેની હત્યા કરી નાખે છે. આ સમયે ઇયાગોની પત્ની ઇમિલિયા ત્યાં પ્રવેશે છે. તે ત્યાં ઓથેલોને રોડેરિગોના મર્ડર અને કેસિયોના જીવંત હોવાની ખબર આપવા માટે આવ્યો હોય છે, પરંતુ તે ત્યાં આવે છે તો ડેસ્ડેમોનાની છેલ્લી ચીસો સાંભળે છે. ઓથેલો ઓશિકા વડે તેની હત્યા કરી રહ્યો હોય છે. ઇમિલિયા એકદમ ચકિત થઈ જાય છે અને ઓથેલોને ડેસ્ડિમોનાનું હત્યા કરવાનું કારણ પૂછે છે. ત્યારે ઓથેલો તેને આખી ઘટના સંભળાવે છે કે કેવી રીતે ઇયાગોએ તેને આ બધું જણાવ્યું. ડેસ્ડિમોનાએ તેના પ્રત્યે વફાદાર ન હતી અને ઇયાગોએ કેવી રીતે તેની આંખો ખોલી, આ બધી બાબત વિશે ઇમિલિયાને જણાવે છે. જ્યારે ઓથેલો ઇમિલિયાને આ બધું જણાવી રહ્યો હોય છે ત્યારે ઇયાગો, ગ્રેસિયાનો અને મોન્ટાનો એટલે કે જે ગવર્નર હોય છે તે રૂમમાં આવે છે. આ તરફ ઇયાગો ઇમિલિયાને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. ઇમિલિયા બધું સમજી જાય છે કે ઇયાગોએ શું કર્યું છે. ઇમિલિયા એ ઇયાગોની બધી ચાલ સમજી જાય છે. ઓથેલો બધાને કહે છે કે ઇયાગોએ જે કર્યું છે એ સાચું કર્યું છે. તે બધાને ઇયાગોએ કેવી રીતે આખી બાબત સાબિત કરી તે સમજાવે છે. તે પેલા રૂમાલ વિશેની પણ વાત કરે છે. ત્યારે ઇમિલિયા ઓથેલોને આખી ઘટના જણાવે છે કે કેવી રીતે તેને રૂમાલ મળ્યો હતો અને તેણે તે રૂમાલ ઇયાગોને આપ્યો હતો. ઇમિલિયા ઇયાગોની આખી પ્લાનિંગ અને કાવતરા વિશે બધાને જણાવી દે છે. ઓથેલો જ્યારે આ સાંભળે છે ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી જાય છે. તે રડવા લાગે છે. તે અંદરથી એકદમ તૂટી જાય છે કે તેણે આ શું કરી નાખ્યું. તેને પોતાના કૃત્ય ઉપર ખૂબ પસ્તાવો થાય છે, પરંતુ હવે ડેસ્ડેમોના મૃત્યુ પામી છે
હવે તે કશું કરી શકે તેમ નથી. ઓથેલો ગુસ્સે ભરાય છે અને ઇયાગોને મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે નિશસ્ત્ર હોય છે. ઇયાગો એમિલિયાને મારી નાખે છે અને ત્યાંથી ભાગી જાય છે, પરંતુ મોન્ટાનો અને ગ્રેસિયાનો તેને પકડી પાડે છે. તેઓ જ્યારે પાછા આવે છે ત્યારે કેસ્ટીઓને પણ સાથે લઈને આવે છે, જે હાલમાં ઇજાગ્રસ્ત છે. રોડેરિગોના શબ પરથી મળેલા પત્ર ઉપરથી ઇયાગોનું આખું કાવતરું બહાર પડી જાય છે. ઇયાગો કાંઈ બોલવા લાયક રહેતો નથી. અંતમાં ઓથેલો એક લાંબી સ્પીચ આપે છે. તેને લોકો કેવી રીતે યાદ રાખવા જોઈએ તે અંગેની એક લાંબી સ્પીચ આપે છે અને પછી પોતે સંતાડેલી એક તલવાર તે કાઢે છે અને પોતાની જાતને મારી નાખે છે, એટલે કે આત્મહત્યા કરી લે છે. અને અંતમાં પ્લેના વિલન ઇયાગોને પણ ફાંસી આપી દેવામાં આવે છે અને આવી રીતે નાટકનો કરુણાંત આવે છે. ખૂબ જ સરસ મજાનો પ્લે અહીંયા સમાપ્ત થાય છે. તો આજની વિડીયોમાં બસ આટલું જ. જો આપને અમારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પછીથી મળીશું આવી જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.